અમારા મિની બ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે. જય બાબા સીતારામ, જય હનુમાન, જય દ્વારકાધીશ. ચાલો ગાઈસ મિત્રો, આજે તમને પ્લાસ્ટરની વાત કરવાના છે. તો ચાલો ગાઈસ મિત્રો, બ્લોગમાં બન્યા રહેજો અમારા બ્લોગમાં. તો ચાલો ગાઈસ મિત્રો, ઓલરેડી આપણે આ બાથરૂમ છે ગાઈસ મિત્રો. બાથરૂમ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે પ્લાસ્ટરમાં મિત્રો. તો આ રીતનું કંઈક બાથરૂમ છે ગાઈસ મિત્રો, ઓલરેડી આપણે. અને આપણે આ બરાબરનું કામ હતો એમાં પ્લાસ્ટર હજી બાકી છે. વરસાદના કારણે કામ રોકાઈ ગયું હતું બરાબરનું. એટલે ગાઈસ મિત્રો, આપણે અહીંથી વાસ હટાવી દીધી, એટલે આપણે બાકી રાખી દીધું હતું કામ. તો ચાલો ગાઈસ મિત્રો, આ નાવાનું બાથરૂમ છે. તો ચાલો ગાઈસ મિત્રો, ઓલરેડી આપણે નાવાનું બાથરૂમ પણ કમ્પ્લીટ થઈ ગયું છે ગાઈસ મિત્રો. ઓલરેડી બાથરૂમ પણ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે ઓલરેડી. ચાલો ગાઈસ મિત્રો, આપણે ઓલરેડી આપણે આ નજારો બતાવ્યો ગાઈસ મિત્રો. ઓલરેડી આપણે આ રૂમ પણ કમ્પ્લીટ થઈ ગયો છે ગાઈસ મિત્રો. તો સરસ મજાના આર્યા પણ છે અહીંયા ગાઈસ મિત્રો. બ્લોગમાં બન્યા રહેજો. અમારા મિની બ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે. તો આ રીતને આપણે કાંધી છે ગાઈસ મિત્રો. અને આ રીતનું આપણે પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે. અને અહીંયા આપણે મેળો બાકી છે ગાઈસ મિત્રો. મેળો છે અહીંયા અત્યારે આપણે મેળામાં પણ પ્લાસ્ટર થઈ ગયું છે. અને આપણે અહીંયા ગણપતિ બાપાનો ગોખલો પણ આવ્યો છે, એટલે ગણપતિ બાપાનો ગોખલો છે અહીંયા ગાઈસ મિત્રો. અને આપણે અહીંયા હવાલિયા આવે છે, પણ આપણે ઓલા ગોળ હવાલિયા આવે છે એ હવાલિયા ફિટ કરવાના છે. અને આમાં આપણે લોગો મારવાનો છે ગાઈસ મિત્રો. તો ઓલરેડી ચાલો ગાઈસ મિત્રો, બીજા રૂમમાં જઈએ ગાઈસ મિત્રો આપણે. તો ચાલો ગાઈસ મિત્રો, ચાલો ગાઈસ મિત્રો, ચાલો ગાઈસ મિત્રો, ઓલરેડી આપણે આ હોલ છે ગાઈસ મિત્રો, સરસ મજાનો. ઓલરેડી આપણે તો ચાલો ગાઈસ મિત્રો, ઓલરેડી આપણે આ હોલ છે ગાઈસ મિત્રો, સરસ મજાનો. અહીંયા પણ આપણે સેક્શન બારી આવે છે. અહીંયા આપણે ગાઈસ મિત્રો બહાર છે. તો ચાલો ગાઈસ મિત્રો, તો ચાલો ગાઈસ મિત્રો, ઓલરેડી આપણે આ રીતનું હોલ છે કંઈક આડો બીમ મારેલો છે મિત્રો, એટલે ઝૂકવાની કોઈ દી બીક ના રહીએ. આ રીતનું આપણે પ્લાસ્ટર છે. અહીંયા આપણે બારી છે ગાઈસ મિત્રો. અહીંયા આપણે રસોડું છે, પણ વરસાદના કારણે આ દિવાલ રહી ગઈ હતી, ચાટ મારી દીધી હતી, પછી પટ્ટી મારીને કામ બાકી રહી ગયું હતું ગાઈસ મિત્રો. આ રીતનું આપણે રસોડું છે. આ રીતનું કંઈક રસોડું છે ગાઈસ મિત્રો. હવે બાકી આ એક દિવસ તો આ રીતનું આપણે કંઈક છે ગાઈસ મિત્રો. તો ચાલો ગાઈસ મિત્રો, ઓલરેડી આપણે અહીંયા પણ કમ્પ્લીટ થઈ ગયું છે. તો ઓલરેડી આપણે અહીંયા દરવાજો છે આ રસોડાનો ગાઈસ મિત્રો. ઓલરેડી આપણે આ રૂમમાં આવી ગયા છે ગાઈસ મિત્રો. આ રૂમમાં પણ આપણે પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે ગાઈસ મિત્રો, કાંધી કમ્પ્લીટ ગાઈસ મિત્રો. તો ઓલરેડી આપણે અહીંયા પણ મેળો છે. તો ચાલો ગાઈસ મિત્રો, ઓલરેડી આપણે આ રીતની કંઈક છે કાંધી મિત્રો. આ રીતનું આપણે પ્લાસ્ટર છે મિત્રો. તો આપ અમારા મિની બ્લોગ, નવા મિની બ્લોગ જોવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. તો મિત્રો આપણે મોરાની વાત કરીએ તો આ રીતનું આપણે છે કંઈક ગાઈસ મિત્રો. ઓલરેડી આ રીતનું આપણે છે. આવી રીતનું નાવાનું બાથરૂમ છે આ મિત્રો, પણ એને મોટું બાથરૂમ રાખ્યું છે મિત્રો. ફૂલ સગવડવાળા માણસો છે એટલે. અને કંઈક આ રીતનો મોરો છે ગાઈસ મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો. તો આ રીતનો આપણે મોરો કંઈક થઈ ગયો છે તૈયાર ગાઈસ મિત્રો.
આ રીતનો કંઈક મોરો તૈયાર થઈ ગયો છે. તો ઓલરેડી આપણે અને વરસાદના કારણે આ બધું બાકી હતું ગાઈસ મિત્રો. એટલે અહીંયા એક બાથરૂમ પણ બાકી છે હજી, અને અહીંયા કુંડો છે એ પણ બાકી છે. એક બાથરૂમ થઈ ગયું છે અને બાથરૂમનો મોરો પણ થઈ ગયો છે. અને આ રીતનો કંઈક નજારો છે ગાઈસ મિત્રો. નામ લખવાનું બાકી છે. અને આજે આપણે રેતી સારવાનું કામ ચાલે છે. ઓલરેડી એટલી રેતી રહી છે હવે. અને અત્યારે ઘડિયાળમાં વાગ્યા છે 1. તો ચાલો ગાઈસ મિત્રો, આ પણ આપણે નાવાનું બાથરૂમ છે. તો ચાલો ગાઈસ મિત્રો, આમાં પણ પ્લાસ્ટર થઈ ગયું છે. આવી રીતનું અમારે પ્લાસ્ટર બાકી છે. આમાં સંડાસમાં પ્લાસ્ટર બાકી છે હજી ગાઈસ મિત્રો. આ રીતનું પ્લાસ્ટર બાકી છે હજી. અને આપણે સીડી હેઠે પણ પ્લાસ્ટર થઈ ગયું છે ઓલરેડી. આ કુંડો છે ગાઈસ મિત્રો, અને આમાં પ્લાસ્ટર બાકી છે હજી. તો આમાં બધે આપણે પ્લાસ્ટર થઈ ગયું છે ઓલરેડી. તો આપણે ધાબા ઉપર આવી ગયા છે ગાઈસ મિત્રો, બ્લોકમાં બના રહેજો. અહીંયા પણ આપણે બધું વરસાદને લીધે પ્લાસ્ટર બાકી છે. અહીંયા દિવાલ થઈ છે ઓલી બાજુની બરાબરની. તો ચાલો ગાઈસ મિત્રો, સુંદર મજાનો નજારો છે ગાઈસ મિત્રો. અમારા મિની બ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે. અમારા બ્લોગ જોવા માંગતા હો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, આ રીતનો આપણે સમય વખતો દેખાય છે એ પણ આપણે જ પ્લાસ્ટર કરેલા છે ગાઈસ મિત્રો. અમારા બ્લોગમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જોતા રહેજો અને અવાનવા અમારા વિડીયો આવતા રહેશે મિત્રો. તો જય માતાજી, જય ખોડિયાલમાં, જય દ્વારકાધીશ.